એક વૈષ્ણવની ક્રિયા કેવી હોય ને એક ભગવાનની ક્રિયા કેવી હોય જોજો. ગોપી આવીને યશોદાને કીધું કે એ જોગી જે છે એ નજર ઉતારે છે. એટલે ગોપી દોડતી દોડતી યશોદા પાસે આવીને કહે છે જોગી આવ્યા છે ને એ નજર ઉતારે છે. યશોદાના જેમ મનમાં બીક હતી ને બધી બીક વહી ગઈ અને લાલનને લઈને આવ્યા, ઠાકુરજીને લઈને આવ્યા અને શિવજીને આપે છે, લ્યો મારા લાલાની નજર ઉતારી દો. પણ એક કામ કરો ને જોગી, તમારા ગળામાં સર્પ છે ને એને બાજુ ઉપર મૂકી દો, મારા લાલાને કરડી જશે તો. શિવજીએ કીધું માં ઈ ચિંતા તો કરમાં, તારો લાલો જે સર્પની પથારીમાં સૂવે છે ને એની સામું તો આ બધા સપોલિયા છે. દુનિયામાં મોટા મોટો નાગ શેષનાગ, અને શેષનાગની પથારીમાં કોણ સૂવે છે? ઠાકુરજી. માં આ તો બધા સાપોલિયા છે, આ તારા દીકરાને શું કરી લેવાના? હાથમાં લઈ ઠાકુરજીને અને શિવજી ટકુર ટકુર કનૈયાની સામું જોવે અને કનૈયો શિવજી સામું જોવે. એક ભક્ત અને એક ભગવાનનું મિલન. અનિમેષ નયનોથી ઠાકુરજી શિવજીને જોવે, શિવજી કનૈયાને જોવે. તું મુझे देखे मैं तुझे देखूं, देखते देखते हो जाए एक. બંને એક થઈ ગયા છે. ઘણો સમય સુધી વિધિ ચાલ્યો અને જેવા ઠાકુરજી આવ્યા શિવજી પાસે તરત ચૂપ થઈ ગયા. યશોદાને એમ થયું આ નક્કી મોટા જાદુગર છે. કેટલો રોતો તો હજી તામ હાથમાં લીધા તા ચૂપ. અને થોડી વાર થઈ એટલે યશોદા એમની વિધિ બહુ હાલી. અને પાછા મજાની વાત, જો ભાગવતમાં નથી લખેલું, ડોંગરે બાપા એમ કહેતા કનૈયાને જોતા જોતા છે ને શિવજીના આંખમાં દળદળ આંસુ જાય છો. ખૂબ રોવે છે મહાદેવજી. કેવું સુંદર મજાનું બાળ ગોપાળનું સ્વરૂપ. ઠાકુરજીને જોતા જોતા મહાદેવ રોવે અને ઈ ગરમ ગરમ આંસુ ભગવાન ઠાકુરજીના નાભી મંડળ ઉપર પડતા જાય. થોડી વાર થઈ માં યશોદાએ શિવજીને જગાડ્યા. વિધિ થઈ ગઈ હોય તો મારો લાલો પાછો આપો. શિવજી કે માં બધી વિધિ થઈ ગઈ, એક બાકી છે. કીધું કઈ વિધિ? તો કે માં તું બેસી જા ને, તારા લાલનને ખોળામાં લઈ તો તારી પરિક્રમા કરી લો. દેવોનો દેવ મહાદેવ માં યશોદાની પરિક્રમા કરે છે. શું કામે? તો કે માં તું કેટલી ભાગ્યશાળી છો કે આખી દુનિયા જેને મા બાપ કે એ કનૈયો આજે તને માં કહે છે. તે કેવા પુણ્ય કર્યા હશે, માડી તને મોહન કહે, માડી માડી નંદ રાણી તારા આંગણીએ આવીને આ કનૈયો આવ્યો. માં તે કેવા પુણ્ય કર્યા હશે, કેટલાય. ગઈકાલે જ મેં કીધું હતું, ખબર છે ને યશોદા કોણ છે? યસ, કઈ કેવાય પુણ્ય કર્યા હશે ત્યારે ઈ ઠાકુરજીને માં બન્યા છે. અને સાહેબ કહેવાનું મન થાય, યશોદા જેટલો પ્રેમ દેવકી નથી આપી એકા, નંદ બાવા જેટલો પ્રેમ વસુદેવજી નથી આપી એકા. એટલે આજે હોતે આપણે નંદ ઘેરા નંદ ભયો જ બોલીએ, વસુદેવ ઘેર આનંદ ભયો બોલતા ગમે છે કે ચાલુ રાખવું કે? ઓકે, ઘડિયાળ જ ના પાડે, બાકી બધું રેડી હાલે છે. ના ના, બધું તાણાહાર થઈ જશે, ચિંતા નહીં કરતા. ઠાકુરજી શિવજીને જોવે, શિવજી ઠાકુરજીને જોવે. માં યશોદાને ગોદની અંદર ઠાકુરજીને આપી અને શિવજી યશોદાજીની પરિક્રમા કરે છે. 1 2 ની 5 પરિક્રમા કર્યો. 5 પરિક્રમા કરીને પછી મહાદેવજીએ શૃંગીનાદ કર્યો અને મહાદેવજી ત્યાંથી નીકળી ગયા છે. ભાગવતમાં નથી લખેલું, હજી કહું સાંભળો. ગોકુળના બ્રાહ્મણો એમ કહે છે શિવજી ક્યાંય ગયા જ નથી, શિવજી ત્યાં રોકાઈ ગયા. કોણે રોક્યા? તો કે યશોદાજીએ. યશોદાજી એમ કહે છે પાછા મારા લાલાને નજર લાગશે તો, એટલે તમે હે શિવજી હવે અહીંયા રોકાઈ જાઓ.